રાજ્યની એકમાત્ર સરકારી ટેકનિકલ યુનિવર્સિટીના હાલના કુલપતિ ડોક્ટર રાજુલબેન ગજ્જરનો કાર્યકાળ પૂર્ણ થતા કાર્યકારી કુલપતિ તરીકે ડોક્ટર વૈભવ ભટ્ટે ચાર્જ સંભાળ્યો। ગુજરાત યુનિવર્સિટી બાદ વધુ એક મહત્વની મોટી સરકારી યુનિવર્સિટી હવે કાર્યકારી કુલપતિના ભરોસે। 3 ઓગસ્ટના રોજ કુલપતિ ડોક્ટર રાજુલબેન ગજ્જરનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો હતો, જેના એક દિવસ અગાઉ રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા નવા કુલપતિ તરીકે પ્રક્રિયા શરૂ ન કરાતા કામચલાઉ ધોરણે કુલપતિ તરીકે ડોક્ટર વૈભવ ભટ્ટના નામની કાર્યકારી કુલપતિ તરીકે નિમણૂક અને જાહેરાત થઈ, જે બાદ તેમણે વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળ્યો। નવા કાર્યકારી કુલપતિ તરીકે ડોક્ટર વૈભવ ભટ્ટ સ્કૂલ ઓફ એપ્લાઇડ સાયન્સના ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે। ચાર્જ સંભાળતા સમયે તેમણે કહ્યું કે તેઓ રિસર્ચ કામગીરી બેકગ્રાઉન્ડ ધરાવે છે, જેથી વિદ્યાર્થી પ્રોફેસરોમાં વધુ જાગૃતતા આવે અને પ્રેરિત થાય તે માટેના પ્રયાસ કરવામાં આવે। ઉપરાંત વિદ્યાર્થીલક્ષી કામગીરીને પણ પ્રાધાન્ય આપવામાં આવશે। ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી બહુ જાણીતી યુનિવર્સિટી છે અને બહુ ઊંચાઈ પહોંચી છે। અમારા જૂના વાઇસ ચાન્સલરો શ્રી રાજુલબેન અને નવીન સાહેબ, અગ્રવાલ સાહેબ, એ બધાએ બહુ સરસ પાયો નાખ્યો છે અને બહુ સારી યુનિવર્સિટીને એક સારા સ્તર પર પહોંચાડી છે। અને હવે મારું એક લક્ષ્ય છે કે ભાઈ રિસર્ચ, ઇનોવેશન અને ટેકનોલોજીમાં આ યુનિવર્સિટી દેશમાં જ નહીં પરંતુ આખા વિશ્વમાં એનું નામ થાય અને બહુ સારી રીતે આ યુનિવર્સિટી આગળ વધે।